નમસ્કાર, હું એક્ટ્રેસ કામિની પટેલ આજે આપ સૌને ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક હરસુખભાઈ પટેલ વિશે વાત કરીશ. ગુજરાતી ફિલ્મના નવયુવાન નિર્માતા દિગ્દર્શક હરસુખભાઈ પટેલની પ્રથમ માસિક પુણ્યતિથિએ સિને સરિતા પરિવાર તેમના દર્શકો સમક્ષ તેમની યાદો રજૂ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપશે. હરસુખ પટેલ ગુજરાતી ફિલ્મના સફળ નિર્માતા દિગ્દર્શક ગોવિંદભાઈ પટેલના ભત્રીજા થાય. હરસુખભાઈએ ગોવિંદભાઈ પટેલની સફળ ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મથી સહાયક દિગ્દર્શક તરીકે ફિલ્મ લાઇનમાં પ્રવેશ કર્યો અને તેમને ફિલ્મ નિર્માણ અને વિતરણનો અનુભવ લીધો. એ પછી તેમને ફિલ્મમાં સ્વતંત્ર દિગ્દર્શક અને ફિલ્મ નિર્માણ કરવાનું નક્કી કર્યું. તેમને ફિલ્મનું નિર્માણ લોકગાયકને લઈને કરવાનું પસંદ કર્યું. તેઓ અમદાવાદમાં થલતેજમાં વિક્રમ ઠાકોરનો ડાયરો જોવા ગયા હતા. ડાયરો રાત્રે 11થી સવારના 4 વાગ્યા સુધી ચાલ્યો. તેમાં વિક્રમની લોકપ્રિયતા જોઈને તેમણે વિક્રમને લઈને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને 3થી 4 મિત્રો સાથે મળીને વિક્રમ ઠાકોર, હિતેન કુમાર, મમતા સોની તથા લોકપ્રિય કલાકારો સાથે 2006માં એકવાર પિયુને મળવા આવજે ફિલ્મનું નિર્માણ કર્યું. આ સમયમાં ગુજરાતી ફિલ્મની નબળી પરિસ્થિતિ હતી, પણ હરસુખભાઈના અનુભવને કારણે ફિલ્મની રજૂઆત સફળ રહી અને ફિલ્મ પણ સફળ રહી. આ ફિલ્મથી હરસુખ પટેલ અને વિક્રમ ઠાકોરે ગુજરાતી ફિલ્મને નવી દિશા આપી અને ગુજરાતી ફિલ્મોમાં નવચેતના આપી. હરસુખ પટેલ અને વિક્રમ ઠાકોરની જોડીએ અનેક સફળ ફિલ્મો આપી. હરસુખભાઈના અવસાનથી ગુજરાતી ફિલ્મને મોટી ખોટ પડી છે. તે હંમેશા એમની ફિલ્મો થકી એમના કાર્યશૈલીથી આપણા સૌની યાદોમાં જીવંત રહેશે. ઈશ્વર એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવારને હિંમત આપે. ઓમ શાંતિ. આભાર. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.